બાપા રાજી રે થાશે. સો હેલો ગાય, હું છું તમારો મિત્ર અને હું આજ જઈ રહ્યો છું અમૃત બાપાના મેરડી ધામમાં, જ્યાં જવાથી ભક્તોના સર્વ દુઃખો, સર્વ સંકટો, સર્વ કષ્ટોનો નાશ કરે છે એવી અમૃત બાપાની મેરડી ધામમાં હું અત્યારે જઉં છું. મિત્રો, તમે મારી સાથે જોડાઈ રહેજો આગળના વ્લોગમાં. જો મિત્રો, તમે અમદાવાદના જસોદાનગર વિસ્તારમાં થઈને અમૃત બાપાના મેરડી ધામ મોટી ખડોલ આવવા માંગો છો તો તમને ત્યાંથી જીએસઆરટીસી બસ તેમજ પ્રાઇવેટ ઇકો વાન અને બીજી અનેક વ્હીકલની સુવિધા તમને અમૃત બાપાના મેરડી ધામમાં આવવા માટે અચૂક મળી શકે છે. રસ્તામાં આપણે રામાપીરના રામાધાનીના એવા નિજાના દર્શન થઈ શકે છે. નાદે રામાપીરની બીટ છે, બોલો જય રામાપીર. હેલો મિત્રો, અત્યારે અમે અહીંયા ચા પાણી કરવા માટે આવી ગયા છીએ. અમે જઈ રહ્યા છીએ મોટી ખડોલ ધામમાં, અમૃત બાપાના મેરડી ધામમાં. હેલો ગાઈસ, અમારી સાથે બન્યા રહેજો બ્લોગની અંદર. આપવા માટે જઈ રહ્યા છીએ અત્યારે અમે. ગાય અમારા મિત્રો છે, જીતુભાઈ છે, વિનોદભાઈ છે, કિશનભાઈ છે. મેમદાવાદ સિદ્ધિવિનાયકથી ચા પાણી કરીને અમે આગળના રૂટ તરફ વધી ગયા છીએ. અમે અત્યારે મહુધા પહોંચવા આવ્યા છીએ. લેફ્ટ સાઈડ વળતા તમને અમૃત બાપાના મેરડી ધામનો રસ્તો 6 કિલોમીટર જેવો પડે છે અને રાઈટ સાઈડ તમે વળાંક લો છો તો તમને નડિયાદ જવાનો રસ્તો મળે છે. નડિયાદથી આવતી પબ્લિક પણ સીધા અહીંયા મહુધા સુધી આવી શકે છે. મહુધાથી રાઈટ સાઈડ તમે વળાંક લો છો તો અમૃત બાપાનું મેરડી ધામ 5 થી 6 કિલોમીટર અંતરે આવેલું છે. ત્યાં આપણે આગળ જઈને તમારા દર્શન કરાવીશું. સો ગાઈસ, અમે આવી ગયા છો અમૃત બાપાના મેરડી ધામમાં. તમે આ ગાડીઓ જોઈ શકો છો. અહીંયા માં મેરડીનો સાક્ષાત ચમત્કાર છે. આમાં અમૃત બાપાનું મેરડી ધામ છે. તમે જોઈ શકો છો અહીંયા આ ડાકોરનો મહુધાથી ડાકોર વાળો રોડ છે અને અહીંયાથી મેરડી ધામમાં પહોંચી ગયા છીએ. જેમાં સ્વયં બિરાજમાન છે, જ્યાં આદ્યશક્તિ પરમેશ્વરી માં મેરડીનું ધામ છે. અહીંયા માં વેણે વાતો કરે છે. અહીંયા હોટલ આવેલી કે તુલસી હોટલ છે. તમે ચોખ્ખો છો અહીંયા તુલસી હોટલમાં ચા પાણી કરવા. જોઈ શકો છો અમૃત બાપાના મેરડી ધામની અંદર કેટલો ગાડીઓનો મેળો મરામણ થયો છે. મેરડી ધામ અહીંયા આવેલું છે અમૃત બાપાનું. જ્યાં આસ્થા હોય, જ્યાં ભરોસો હોય, જ્યાં વિશ્વાસ હોય ત્યાં મેરડી દરેકના કાર્ય પૂર્ણ કરે છે.
બાપાના મેળવીમાં સર્વના દુઃખો દૂર કરે છે. આ એક ધામ એવું છે કે 51 શક્તિપીઠોમાંનું 52મું શક્તિપીઠ ગણાય છે. અહીં આવવાથી તમારા દુઃખ દૂર થાય છે અને સર્વનું મનોકામના પૂર્ણ થાય છે. અમર બાપાનું મેળવી ધામ છે. હે મારા